ધારી બાર એસોસિએશનના પ્રમુખની ઉપસ્થિતિ વચ્ચે પ્રાંત કચેરી ખાતે બ્રોડગેજ સુવિધાની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધારી વિસાવદર ચલાલા અને બ્રોડગેજ ટ્રેન ફાળવવાની માંગણી સાથે ધારી પત્રકાર સંઘ જે પ્રયાસ કરી રહ્યું છે તેને બાર એસોસિએશન વકીલ મંડળનો સહયોગ પ્રાપ્ત ધારીના બ્રોડગેજ સેવા સાથે જોડવામાં આવે તે બાબતે લઈને બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા ધારી ચલાલા વિસાવદરને બ્રોડગેજ સેવા મળે તે માટે ધારી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાર એસોસિએશનના તમામ સભ્યો સહિત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે પ્રાંત કચેરી ખાતે બ્રોડગેજ સુવિધાની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રની મુખ્ય માંગણી અનુસાર તાત્કાલિક અસરથી ધારી ચલાલા વિસાવદરને બ્રોડગેજ સેવાનો લાભ મળે તે માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવાયું હતું. ધારી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમે આજરોજ ધારી વકીલ મંડળ દ્વારા નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધારીને બ્રોડગેજ લાઇન જે અમરેલી સુધી જે મંજૂર થયેલ છે તે લાઇન છે ચલાલા ધારી અને વિસાવદર સુધી બ્રોડગેજ લાઇન મંજૂર કરવામાં આવે છે અને ખૂબ જ આવવા જવામાં સરળતા રહે એમ છે. અને આ ધારીમાં અત્યારે જે બહારથી જે પર્યટક લોકો આવે છે એ લોકોને જવા આવવામાં ખૂબ જ સગવડતા મળે એમ છે. અહીંયા ખેડૂતો, વેપારીઓ અને નાના ઉદ્યોગો પણ ઘણા બધા આવેલા છે. એ ઉદ્યોગોમાં પણ વિકાસનો વેગ વધે તેમ છે અને રોજગારીની તક પણ વધે એમ છે. અત્યારે સરકાર છે એ ખૂબ જ વિકાસના કામ કરી રહ્યા છે. તો અહીં સુધી જો લાઈન લંબાવે તો ધારી ચલાળા અને વિસાવદરની જનતા અને અહીં જે લોકો જે ફરવા માટે જે આવે છે એ લોકોને પણ જવામાં ખૂબ જ સગવડતા મળે એમ છે. એટલા માટે થઈ અને આજ અમે ધારી વકીલ મંડળે બધાએ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને પત્રકાર સંઘે જે માંગણી કરી છે બ્રોડગેજ લાઇન લંબાવવાની તેમાં પણ અમારો ધારી વકીલ